ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી. આજે જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી. જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલ મળી જ રહે છે, પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌને અપીલ છે. પરામર્શ સમિતિની અંદર આ પેનિકના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એના ઉપર જ ચર્ચા હતી અને પેનિક પરિસ્થિતિને લોકોને સમજૂતી આપવા અને અનામત જથ્થો આપણી પાસે પૂરતો છે અને કોઈ પણ પેટ્રોલ પંપ પર જ્યારે જોઈએ ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ ડીઝલ મળવાનું છે એની ખાતરી સૌ લોકો રાખે. પરામર્શની ચર્ચા વિચારણાના અંતે જે એસઓપી નક્કી થશે કે કામકાજના કલાકો અથવા તો કામકાજના દિવસો એ બધું એ બહુ વિચારણાના અંતે એ વિષય વસ્તુઓ આપણે આપીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.